सुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा वसुदेव सुतं देवं कंसचाणुरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मुकं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवम्। આજનો દિવસ થોડો મહત્વનો દિવસ છે. મહિનાનો છેલ્લો દિવસ છે, વર્ષનો પણ છેલ્લો દિવસ છે, સદીનો પણ છેલ્લો દિવસ છે અને સહસ્રાબ્દીનો પણ છેલ્લો દિવસ છે. અને કાલનો દિવસ પણ એટલો જ મહત્વનો છે. એ મહિનાનો પહેલો દિવસ છે, નવા વર્ષનો પણ પહેલો દિવસ છે, નવી સદીનો પણ પહેલો દિવસ છે અને નવા સહસ્રાબ્દીનો પહેલો દિવસ છે. ઈશ્વરની અનહદ કૃપા છે કે ગીતાની સાક્ષીમાં આપણે આ વર્ષ પૂરું કરીએ છીએ અને ગીતાને હાથમાં રાખીને જ નવી સદીમાં પ્રવેશશું. ચિરંતન ગ્રંથ છે, સનાતન ગ્રંથ છે, નિત્ય નૂતન ગ્રંથ છે, સર્વગ્રાહ્ય છે. કોઈ સંકુચિતતા, કોઈ સાંપ્રદાયિકતા, કોઈ જડતા, કોઈ કર્મકાંડનો ક્યાંય ઉલ્લેખ ભગવાન કરતા જ નથી. એનું કારણ વિચાર, જ્ઞાન, પ્રકાશનું મહત્વ છે. માણસના જીવનમાં સત્કર્મની મીઠાશ આવવી જોઈએ, માણસના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ આવવો જોઈએ અને માણસના જીવનની અંદર ભક્તિનો ભાવ નિર્માણ થવો જોઈએ. અને ક્રિસમસનું આ જ મહત્વ છે. ક્રિસમસ એટલે કેક, કેન્ડલ્સ અને કેરલ્સનું કાવ્ય. કેકમાં મીઠાશ હોય છે, કેન્ડલમાં પ્રકાશ હોય છે અને કેરલ્સના જે ભક્તિ ગીતો છે તે ભાવ નિર્માણ કરે છે. તેથી પ્રકાશ, મીઠાશ અને સુવાસનો ઉત્સવ આપણા જીવનમાં પણ પ્રકાશ, મીઠાશ અને સુવાસ, સત્કર્મોની સુવાસ, જ્ઞાનનો પ્રકાશ અને ભક્તિની મીઠાશ નિર્માણ થવી જોઈએ. ત્યારે આવું મધુરું જીવન થાય. ગીતાનો પહેલો અધ્યાય બહુ જ મહત્વનો છે. ઘણા માણસો એમ કે છે કે અકારો વાસુદેવસ્યાત, અકાર એ ભગવાનની વિભૂતિ છે, અક્ષરાણામ અકારોસ્મી. તેથી બીજા અધ્યાયનો જે 11મો શ્લોક છે જ્યાંથી ગીતાની ફિલોસોફી શરૂ થાય છે, એની શરૂઆત પણ અથી છે. અશોચ્યા નન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે કથાસુન કથાસુશ્ચ નાનુશોચંતિ પંડિત. ત્યાંથી ગીતા શરૂ થાય છે. આવું નથી. પ્રસ્તાવના એટલી જ મહત્વની છે, પહેલો અધ્યાય એટલો જ મહત્વનો છે. એનું કારણ ઘણી બધી વાતો વેદવ્યાસે ત્યાં મૂકી છે અને વ્યાસનું સંપાદન પહેલા અધ્યાયમાં સરસ દેખાય છે. ધૃતરાષ્ટ્ર આપણી સામે રજૂ કર્યો, દુર્યોધન આપણી સામે રજૂ કર્યો, અર્જુનને પણ થોડો કેફ આવ્યો તો ભગવાન જ એને કેફમાંથી બહાર કાઢીને પછી કામ કરાવવા માગે છે. એટલે ભીષ્મ દ્રોણની સામે મૂકવાનું કામ પણ ભગવાને કર્યું છે. કૃષ્ણની કલા અદ્ભુત છે. જેની પાસેથી કામ લે છે ને તે સાધનને ઘડે છે. એને પણ નશો ના આવવો જોઈએ, એને પણ કેફ ન ચડવો જોઈએ. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. સાધન થઈને કામ કરે તે જ માણસ સફળ થાય. જરા પણ અહંકારનો સ્પર્શ આવ્યો કે પતનની શરૂઆત થાય. અહંકાર એ પતનની પાયલટ કાર છે. કોઈ મિનિસ્ટરની આગળ જેમ પાયલટ કાર ચાલતી હોય ને તેમ પતનની આગળ અહંકાર ચાલતો હોય. જેના જીવનમાં અહંકાર દેખાય સમજો પાછળ મિનિસ્ટર આવે છે, પતન આવી જ રહ્યું છે. તેથી અહંકાર જેને સ્પર્શે નહીં. તેથી અર્જુન જેવો પોતાનો સખા એને પણ અહંકાર સ્પર્શી જાય તો એનું પતન થાય, ભગવાનથી સહન ના થાય. તેથી ઢીલો કરી નાખ્યો છે એને. અર્જુન ઢીલો થયો છે નહીં, ભગવાને ઢીલો કર્યો છે. એ બહુ ઓછા લોકોને ખબર છે. પ્રત્યક્ષ આવ્યા પછી થોડો ફેરફાર થાય, સાયકોલોજીકલ ઇફેક્ટ તો આવે જ. ભીષ્મ, દ્રોણ આ બધા લડાઈમાં આવવાના છે તે અર્જુનને ખબર નહોતી. આવું નહોતું, આવવાના જ છે, સવાલ જ નથી. બહુ જાહેર થયેલી ઘટનાઓ હતી. પણ જાણીતી વાત પણ જ્યારે પ્રત્યક્ષ સાકારી થાય ને ત્યારે માણસ ડિસ્ટર્બ થાય છે, અસ્વસ્થ થાય છે. પ્રત્યક્ષ કેટલીક વાતો જ્યારે દેખાય, ભલે માન્યતા હોય જ કે આ થવાનું જ છે, થવાનું જ છે, પણ જ્યારે થાય ને ત્યારે સહન ના થાય.
પ્રત્યેક માણસ મરવાનો છે, બધાને ખબર છે, અને છતાં મરણ વખતે માણસો રડે છે કે નહીં, એનું પ્રત્યક્ષીકરણ હંમેશા અઘરું હોય છે. તેથી કેટલીક ચિરંતન વાતો જગતની નિશ્ચિત છે. તેથી એક તો પ્રત્યક્ષ આવ્યો તેની અસર અર્જુન ઉપર થઈ. સંજય વિષ્ટિમાં થોડો ઉપદેશ કાકાએ કરેલો તેની પણ અસરો અર્જુન ઉપર થોડીક દેખાય છે. અને કેટલાકનું કેવું એમ પણ છે કે 12 વર્ષના વનવાસ પછી 13મા વર્ષે ગુપ્ત વેશમાં અર્જુને બૃહન્નલાનું સ્ત્રી પાત્ર કર્યું હતું. તેથી એ સ્ત્રૈણ ભાવ થોડી અસર એના પર કરી ગયો છે. એક વર્ષ સુધી જે માણસ સ્ત્રી જેવો રહે તેના પૌરુષમાં 2-5% આંચ આવે એ સંભવિત છે. પણ એ બધા કારણો કરતાં મને સૌથી વધારે શ્રેષ્ઠ કારણ એ લાગે છે કે ભગવાન જ એનો કેફ ઉતારી નાખીને એની પાસે કામ લેવા માંગે છે. તેથી ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપય, 2 સેનાઓની વચ્ચે મારો રથ ઉભો કરો, એમ જે અર્જુનના અવાજમાં જે રણકો અને ઘમંડ દેખાણો ભગવાનને કે મારો રથ ઉભો કરો, હા જોઉં તો ખરો કોણ છે મારી સામે લડનાર, અને ડાચાઓ મારે જોવા છે, આવો ઘમંડ ન હોવો જોઈએ. તેથી ડાચાઓ નહીં, મુખારવિંદ દેખાડ્યા ભગવાને. ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા, જેનું ડાચું કહેવાનું કે હિંમત ન કરે, આવા માણસોની સામે ઉભો રાખી દીધો. અને બિલકુલ એ જ વાત થઈ છે. હું લડીશ નહીં એમ કહીને અર્જુન ઉભો રહ્યો. અસ્વસ્થ થયો, આકુળ વ્યાકુળ થયો, શરીર ધ્રુજવા લાગ્યું, મોઢું સુકાવા લાગ્યું, ગાંડીવ હાથમાંથી પડી જવા લાગ્યું, ગાંડીવમ સંસતે હસતા ત્વક ચૈવ પરિદહ્યતે, ચામડી બળવા લાગી. તદ્દન જે માણસ ઢીલો પડી જાય ને એના જે લક્ષણો હોય તે બધા જ દેખાય છે. અને પછી બધો ઘણો પ્રજ્ઞાવાદ કરે છે. લડાઈમાં શું રાખ્યું છે, લડાઈના કેટલા દુષ્પરિણામો આવે છે, સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષણેય જાયતે વર્ણશંકર, કુલધર્મો ખલાસ થાય, કુળો ભ્રષ્ટ થઈ જાય, સ્ત્રીઓ નાશ પામે, વર્ણશંકર પ્રજા પેદા થાય. આ લડાઈના બધા જ કારણો. કોઈ પણ માણસ લડાઈના કારણોની મીમાંસા કરીને પહેલા અધ્યાય ઉપર જ થીસીસ લખી શકે પીએચડીનો, એટલી બધી આર્ગ્યુમેન્ટ્સ અર્જુને કરી છે. પણ ભગવાન ઉપર એની કોઈ અસર નથી. એનું કારણ ભગવાનને ખબર છે કે આ બધો પ્રજ્ઞાવાદ છે, બકવાસ છે. અર્જુન માટે લડાઈ નવી ચીજ નથી. ખૂબ લડેલો માણસ છે, વિજય મેળવેલો માણસ છે. એટલા બધા યુદ્ધોમાં અર્જુને વિજયો મેળવ્યા છે કે એનું એક નામ જ વિજય હતું. કિરાત અર્જુનની એમાં ભારવી પણ એનું વર્ણન કરે છે. ભારત ચંપુની અંદર પણ ચંપુ કાવ્યનો કવિ કે છે વીણા સમજતા વિજય ન કરતા, એનું નામ છે વિજય. વીણા સમજતા વિજય ન કરતા ગંધર્વ સૈન્યાત ગલિતા નિપેતુ આયુષ્મતી કેવલ માલુલુ કે હસ્તાગ્ર વીણા દિવિનારદસ્ય. દેવો સામે પણ લડ્યો છે, દાનવો સામે પણ લડ્યો છે, અનંત માનવો સામે લડ્યો છે. તેથી વીર પુરુષ છે. તેથી ગમે એટલા આર્ગ્યુમેન્ટ્સ કરે છે, પણ એને આવી રીતનો કૃપયાવિષ્ટ અને અશ્રુપૂર્ણ કુલેક્ષણામાં આંખમાં આંસુ આવી ગયા છે. પણ ભગવાન તો એની સામે હસતા હસતા વાત કરે છે. પ્રહસન નીવ. એનું કારણ ભગવાનને આ બધું હસવા જેવું લાગે છે. અને ભગવાન કહે છે કુતસ્ત્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનારે જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. તને અર્જુન આ તને સૂજ્યું શું? આ બધું આ વિષમ પરિસ્થિતિ છે. આ બધી ચર્ચાઓ કરવાનો આ કાળ નથી. લડાઈના મેદાનમાં આવીને ઉભા રહ્યા છીએ. છેલ્લી ઘડીએ હસ્તમિલાપનો સમય થાય ને વરરાજા ના પડે ને જે હાલત થાય ને બધાની, તેવી હાલત થઈ છે ભગવાનની. વર્ષોથી ડિંડીમ વાગ્યા, અનંત લોકો આવી ગયા, મદદ કરનારાઓ આવી ગયા, સામે પડનારાઓ આવી ગયા, કુરુક્ષેત્રના મેદાનો પર બધા વ્યૂ ગોઠવાઈ ગયા, અને ત્યાં છેલ્લી ઘડી આ માણસ કે છે કે હું લડીશ નહીં. આના કરતાં બીજી વિષમ પરિસ્થિતિ કઈ હોય? કુતસ્ત્વા કસ્મલમિદમ વિષમે સંપર્ષિતમ. આ વિષમ પરિસ્થિતિમાં તારા મનમાં કલમસ, આ કિલમિસ, આ કાળાશ ક્યાંથી આવી? અને તું ગમે એટલું કહેતો હશે પણ એ અનાર્ય જુષ્ટમ છે. આર્ય માણસને આ શોભે નહીં. આર્ય એટલે સંસ્કારી અને અનાર્ય એટલે અસંસ્કારી. આર્ય નામની કોઈ જાતિ નહીં હતી. આર્ય એ જાતિવાચક શબ્દ નથી, ગુણવાચક શબ્દ છે. એ બહુ ઓછા ઇતિહાસકારોને ખબર છે. આપણી ભારતની નારી પોતાના સસરાને આર્ય કહેતી હતી અને પતિને આર્ય પુત્ર કહેતી હતી. તેથી આર્ય એ ગુણવાચક સંજ્ઞા છે. જે સંસ્કારી લોકો હતા તે બધા આર્ય કહેવાય, ને અસંસ્કારી જે રહી ગયા તે અનાર્ય કહેવાય. અનાર્યો ખરાબ નહીં હતા, બહુ સારા રૂપાળા દેખાવડા હતા, સરસ હતા, પણ સંસ્કારહીનતા એ અનાર્યતાનું પ્રતીક છે.
ત્યારે અત્યારે તારી જે બધી વાતો છે ને, અનારે જુષ્ટમ અસ્વર્ગ્યમ, તને આ બધી વાતોથી સ્વર્ગ નહીં મળે. પતંતી નરકે સૂચવું, હા નરકમાં પડી છે એમ અર્જુન કહે છે. અહો બત્ત મહત પાપમ કરતુમ વ્યવસ્થિત આવયમ, અમે આવું પાપ કરવા નિર્માણ થયા છે કે એનું પરિણામ નરક જ હોઈ શકે. ભગવાન કહે છે નહીં, તું જે વાતો કરે છે ને